નમસ્કાર ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ ખાણી। આ સમાચારો જોઈએ તો અમદાવાદની વીએસ હોસ્પિટલને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। એમસી સંચાલિત વીએસ હોસ્પિટલને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો છે। ટાઉન હોલ ખાતે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોના ધરણા। ગરીબોની હોસ્પિટલ મૃતપાય બની હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા છે। વીએસ ગેટ વેલ સૂનના પોસ્ટર બેનર સાથે ધરણા યોજ્યા। કોંગ્રેસના મોટા નેતાઓ ધરણા પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા છે। વીએસ બચાવવા માટે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું છે અને મોટા નેતાઓ પણ હાલ આ ધરણા કાર્યક્રમમાં જોડાયા છે। વીએસમાં ટ્રીટમેન્ટ નથી મળતી સરખી તેવો પણ લોકોનો આરોપ છે। કોંગ્રેસના મોટા નેતાઓ જોડાયા છે। તમારી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાળા જોડાઈ ચૂક્યા છે। અર્પણ, હાલ લોકોની શું માંગ છે? કારણ કે વીએસ હોસ્પિટલ છે પરંતુ જર્જરિત છે અને સાથે જ લોકોને સરખી ટ્રીટમેન્ટ નથી મળતી તેવો લોકોનો આક્ષેપ પણ છે। મિત્તલ, ખૂબ જ જૂનો આ વિવાદ છે કારણ કે જે તે સમયે ભાજપના શાસકોએ વીએસ હોસ્પિટલને મૃતપાય કરી દેવા માટેના જે એકથી એક નિર્ણયો કર્યા તેનું પરિણામ એ છે કે આજે જે જૂની હોસ્પિટલ કે એક સમયે ગરીબ દર્દીઓ માટે ખૂબ જ રાહતરૂપ હતી, વિનામૂલ્યે લોકોને સારવાર મળતી હતી, તે આજે મૃતપાય સ્થિતિમાં છે, જર્જરિત થઈ ગઈ છે જૂની બિલ્ડિંગ અને તેની સામે હવે એસપીપી બનાવી દેવામાં આવી છે અને વીએસ સંચાલિત છે તેમ કહીને હજી પણ તેના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સનને અહીંના દ્રશ્યો બતાવે જે પ્રમાણે એએમસીના વિપક્ષી નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના તમામ જે નેતાઓ છે, જે તમામ આગેવાનો છે, તેમના દ્વારા મોહબ્બત કી દુકાન શીર્ષક હેઠળ ગેટ વેલ સૂન વીએસ હોસ્પિટલ અંતર્ગત આજે ખૂબ જ સૂચક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો શાંતિપૂર્ણનો ધરણા કાર્યક્રમ છે। શું મુખ્ય માંગણી છે ખાસ કરીને આગળ પ્રથમ તો શહેજાદ ખાન પઠાણ સાથે વાત કરીશું, પછી અન્ય નેતાઓ સાથે પણ વાત કરીશું। શહેજાદ, કયા મુદ્દાને લઈને આજે આ વિરોધ પ્રદર્શન કરવાની જરૂર પડી છે? एक तरफ वीएस अस्पताल धीरे धीरे भारतीय जनता पार्टी उसे बंद करती जा रही है। 1200 बेड का अस्पताल धीरे धीरे भारतीय जनता पार्टी ने उसे खत्म करने का कार्य किया है। एसवीपी अस्पताल की रचना की गई लेकिन धीरे धीरे भारतीय जनता पार्टी ने इस पूरे अस्पताल को प्राइवेट बना दिया गया है। एक तरफ सेवाओं का दर घटता जा रहा है लेकिन बजट बढ़ता जा रहा है। पिछले 4 वर्षों में 750 करोड़ रुपए का बजट भारतीय जनता पार्टी ने वीएस अस्पताल के रिनोवेशन के लिए निकाला गया था, लेकिन धीरे धीरे वो पूरा बजट कहीं ना कहीं भ्रष्टाचार के रूप में वो खत्म हो गया, लेकिन 1 रुपए का भी रिनोवेशन हुआ नहीं। आज कहीं ना कहीं भारतीय जनता पार्टी को यह डर सता रहा है कि प्राइवेट अस्पताल बंद ना हो जाए, इसलिए वीएस अस्पताल को शुरू नहीं किया जा रहा है। एक समय का गरीब और मध्य परिवार जहां पर फ्री में सेवा ले रहे थे, सस्ते भाव में इलाज करा रहे थे, आज धीरे धीरे वो पूरी सेवाएं बंद करके भारतीय जनता पार्टी वीएस अस्पताल को खत्म करने का कार्य कर रही है। आज कांग्रेस पार्टी ने नेता प्रतिपक्ष श्री राहुल गांधी जी के संदेश को लेकर मोहब्बत की दुकान यहाँ पर खोली गई है और ये संदेश बताना चाहते हैं कि ये गेट वेल सून एएमसी कि अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन वीएस के नाम पर कहीं ना कहीं बीमार हो गया है और जल्द से जल्द वीएस अस्पताल को शुरू किया जाए, इसलिए कांग्रेस पार्टी के सभी वरिष्ठ नेतागण यहाँ पर अपना विरोध प्रदर्शन दर्ज कर रहे हैं। अन्य धारासभ्य પણ આપણે તેમની સાથે વાત કરીશું। શૈલેષભાઈ, જે પ્રમાણેનો અણધાણ વહીવટ છેલ્લા કેટલાય સમયથી વીએસ માટે આપણે જોઈ રહ્યા છે, હવે લીગલ મેટર હોવાનું કહીને ભાજપ સતત આ મુદ્દાથી દૂર ભાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ અને સૌનો વિકાસની વાત કરે છે। વીએસ એવી હોસ્પિટલ છે જે સામાન્યથી સામાન્ય વર્ગના દરેક વર્ગના લોકો એનો ઉપયોગ કરી શકે છે અને આપ જોઈ શકો છો કે નવી હોસ્પિટલ બન્યા પછી ભારતીય જનતા પાર્ટીએ જૂની હોસ્પિટલ બંધ કરી છે અને એના લીધે દર્દીઓ આજે જે રીતે દર્દીઓ પોસાઈ રહ્યા છે। અમારી માગણી એટલી જ છે કે જૂની વીએસ હોસ્પિટલ જે બજેટ પણ ફાળવેલું છે, કોઈ પણ લીગલ માનો કે લીગલી કોઈ પણ કાર્યવાહી કરવાની હોય તો કોર્પોરેશન કરી શકે છે અને તાત્કાલિક ધોરણે વીએસ હોસ્પિટલ ચાલુ કરવી જોઈએ, જેથી કરીને અમદાવાદ શહેરના સમગ્ર સમાજના લોકોને, એના ગરીબ લોકોને એનો લાભ મળશે। આગામી સમયમાં વિધાનસભાનું સત્ર આવશે, શહેરના હિતમાં આ મુદ્દો તમે સરકાર સમક્ષ ઉઠાવશો? ચોક્કસ। આરોગ્ય એ આપણું બંધારણીય નિયમ છે। બંધારણના નિયમ મુજબ દરેક જણને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ અને જે રીતે વીએસ હોસ્પિટલ હોય કે અન્ય હોસ્પિટલોમાં જે રીતે બનાવો બની રહ્યા છે એના ભાગરૂપે આવનારી વિધાનસભાની અંદર આરોગ્યની બાબતની અંદર વિધાનસભાની અંદર
જારદાર રજૂઆત કરવામાં આવશે. તો જે પ્રમાણે વિપક્ષી નેતાએ પણ વાત કરી, ધારાસભ્યએ પણ વાત કરીને હજી પણ કેમેરા પર્સનને કહીશ પાછળની તરફના દ્રશ્યો છે તે પણ બતાવવાના પ્રયત્ન કરે. આસપાસમાં સેંકડો લોકો છે, કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો છે કે જે આ સૂચક પોસ્ટર્સ સાથે અહીંયા પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. ગેટ વેલ સૂન, એમસી, સેવ, વીએસ હોસ્પિટલ, મોહબ્બત કી દુકાન. એટલે હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસના આ આરોપ બાદ ભાજપના શાસકોનું કોઈ નિવેદન આવે છે કે કેમ. કેમ કે જ્યારે વીએસ હોસ્પિટલનો મુદ્દો આવે છે ત્યારે ભાજપનો એક જ જવાબ હોય છે કે જે કે કોર્ટ મેટર છે તેમ કહીને ભાજપ આ વિષયમાં જવાબ આપવાનું ટાળતી હોય છે. એટલે હવે આજના વિરોધ પ્રદર્શન બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો કોઈ નિવેદન આપે છે કે કેમ તે જોવાનું રહેશે. જી મિત્તલ. બિલકુલ ત્યારે હવે જોવાનું રહેશે કે કામગીરી થાય છે કે કેમ. પરંતુ હાલ તો ભાજપ દ્વારા પણ કોઈ પ્રતિક્રિયા નથી સામે આવી, પરંતુ કોંગ્રેસના નેતાઓ આ રીતે બેનર લઈ અને રસ્તામાં ઉતર્યા છે. ગેટ વેલ સૂન એમસી લખ્યું છે, સાથે સેવ વીએસ હોસ્પિટલ, કારણ કે ગરીબોની આ હોસ્પિટલ છે અને તે માટે આ હોસ્પિટલ બનાવેલી છે, પરંતુ મૃતપાય બની હોય તેવો આરોપ હાલ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે. અને મહિલાઓ પણ આ ધરણા પ્રદર્શનમાં જોડાઈ છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી છે. વીએસ બચાવવા માટે નારેબાજી થઈ રહી છે, પોસ્ટર બેનર શરૂ કર્યા છે અને સતત એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે વીએસને બચાવવામાં આવે. કોંગ્રેસ દ્વારા વિરોધ થઈ રહ્યો છે, આક્ષેપો થઈ રહ્યા છે કે વીએસ હોસ્પિટલ મૃતપાય બની છે. ગેટ વેલ સૂન, એમસી જાગો તેવા બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરો સાથે કોંગ્રેસના નેતાઓ હાલ આ ધરણામાં જોડાયા છે, સાથે કાર્યકરો પણ જોડાયા છે, મહિલાઓ પણ ઉપસ્થિત છે. સેવ વીએસ હોસ્પિટલ, કારણ કે નવી વીએસ તો બની છે પરંતુ જૂની જે વીએસ હોસ્પિટલ છે તે મૃતપાય હાલતમાં છે અને તેને બચાવવી જરૂરી છે તેવો આક્ષેપ હાલ કોંગ્રેસ દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે. ટાઉન હોલ ખાતે કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યક્રમોએ ધરણા યોજ્યા છે. ગરીબોની આ હોસ્પિટલ મૃતપાય બની હોવાના આક્ષેપ કોંગી નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં તમામ કોંગી નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. વીએસને બચાવવા માટે બેનર લઈ અને ધરણા કાર્યક્રમમાં કોંગી નેતાઓ જોડાયા છે, કારણ કે વીએસ હોસ્પિટલ અતિ જર્જરિત હાલતમાં છે. પૂરતી સારવાર ગરીબોને નથી મળી રહી. ગરીબોની આ હોસ્પિટલ છે અને આ હોસ્પિટલની હાલત અત્યારે મૃતપાય હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગેટ વેલ સૂન, એમસી, સેવ વીએસ હોસ્પિટલના બેનરો સાથે મહિલાઓ પણ ઉપસ્થિત છે અને ધરણા કાર્યક્રમમાં મહિલાઓ જોડાઈ છે, કારણ કે અમદાવાદની વીએસ હોસ્પિટલ કે જ્યાં તમામ પ્રકારના લોકો ઉપસ્થિત રહેતા હોય છે. મારી સાથે ફોનલાઈન પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી જોડાઈ ચૂક્યા છે. સર, ઝી24 કલાકમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, આપની પ્રતિક્રિયા કે જર્જરિત બની ગઈ છે વીએસ હોસ્પિટલ પરંતુ કામગીરી નથી થતી. આપને જણાવું કે કોંગ્રેસ દ્વારા ખાલી એક આક્ષેપ કરવામાં આવે છે. વીએસ હોસ્પિટલની અંદર જે મેઇન બિલ્ડિંગ આવ્યું છે, હેરિટેજ બિલ્ડિંગ છે, તદુપરાંત બીજી જે પાછળના બિલ્ડિંગો છે જર્જરિત થયા છે, એની અંદર લીગલ મેટર હાલ કોર્ટની અંદર પણ ચાલી રહી છે. એ નિરાકરણ આવતા ત્યાં આગળ પ્લાનિંગની અંદર વીએસ હોસ્પિટલ 500 બેડની બનાવવા માટેના અમારા પ્રયત્નો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં મેડિકલ સુવિધાની જો વાત કરું તો શારદાબેન હોસ્પિટલ અશોક મિલના કોમ્પાઉન્ડમાં આખી નવી બનવા જઈ રહી છે. એલજીનું રિનોવેશન ચાલી રહ્યું છે. 11 અમારા સીએચસી સેન્ટર, જ્યારે અમદાવાદની પેરીફરી વધતી ગઈ એ પ્રમાણે 11 જગ્યાએ 30 બેડની નાની હોસ્પિટલ, એક્સરે સાથે તમામ પ્રકારના ટેસ્ટ ફ્રી કરવામાં આવે છે. આવા 72 અર્બન હેલ્થ સેન્ટરો પણ હાલ ચાલુ છે. એટલે કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો ન રહેતા આની અંદર આપણે વાત કરીએ કે વિક્ષેપ નાખે છે. બિલકુલ, પરંતુ કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે વીએસમાં બેડ ઉપલબ્ધ કરાવવામાં આવે, વીએસનું રિનોવેશન થાય. બીજી હોસ્પિટલોમાં તો ઉપલબ્ધ છે. લીગલ મેટર પૂરી થતા જ ત્યાં આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે. એ હોસ્પિટલને પણ પાછી 500 બેડની તૈયાર કરવામાં આવશે. એની પ્રક્રિયા હાલમાં જારી છે. બિલકુલ, પરંતુ કોંગ્રેસ એવું કહે છે કે એએમસી લીગલનું બહાનું આપે છે અને કામગીરી નથી કરતી. બેન, લીગલ કોર્ટનું સન્માન કરવું જોઈએ, તમારી મારી બધાની ફરજ છે. બિલકુલ. જેવું આપણે વાત કરીએ કે આ પ્રશ્ન બંધ થશે, બજેટમાં પણ પ્રોવિઝન અમે કરેલું જ છે અને એને આધારે વીએસ હોસ્પિટલની અંદર પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે. હાલ ઓપીડીની અંદર પર ડે 1000 કરતા વધારે લોકો ઓપીડીની અંદર આવતા હોય છે. સુપર સ્પેશિયાલિટી છે એના માટે પણ ડોક્ટરો એની પણ ઓપીડી કરતા હોય છે. તમામ પ્રકારની કાર્યવાહી તો આની ચાલુ જ છે, સંપૂર્ણ બંધ કરવામાં નથી આવી. બિલકુલ, અમારા સંવાદદાતા